હવે પત્રાંક 491. પત્રાંક 491 મુંબઈ ફાગણ 1950. કોના ઉપર છે? નામ નથી. પત્રાંક 491. ઓમ. હા હા હા, લાગે છે સૌભાગભાઈ ઉપર જ. બરોબર છે. કેમ કે આ બધી વાત ચાલે લાગે પેલો આ સૌભાગભાઈ ઉપર જ લાગે છે. 490 91 92. કેમ કે તમ જેવા માર્ગે છાવાન એટલે વાત તે લાગે છે, બરાબર મળતી આવે છે. પત્રાંક 491 મુંબઈ ફાગણ 1950. હવે સોયગણાંક સૂત્ર ભગવાન મહાવીર સ્વામી ઉપદિષ્ટ. પહેલું આચારાંક, બીજું સોયગણાંક. એનું અધ્યયન 7મું, ગાથા 11મી. તે અહીંયા કૃપાળદેવ તેનો અર્થ ટાંકે છે. ઓમ તીર્થંકર વારંવાર નીચે કયો છે તે ઉપદેશ કરતા હતા. હા, ગાથા નીચે આવશે. તીર્થંકર વારંવાર નીચે કયો છે તે ઉપદેશ કરતા હતા. તીર્થંકર ભગવંતો વારંવાર જીવોને આ ઉપદેશ કરતા હતા કે હે જીવો, તમે બુઝો, સમ્યક પ્રકારે બુઝો. મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે અને ચારે ગતિને વિશે ભય છે એમ જાણો. અજ્ઞાનથી સદવિવેક પામવો દુર્લભ છે એમ સમજો. આખો લોક એકાંત દુઃખે કરી બળે છે એમ જાણો અને સર્વજીવ પોતપોતાના કર્મે કરી વિપર્યાસપણું અનુભવે છે તેનો વિચાર કરો. સુઈગણાંક અધ્યયન 7મું, 11મી ગાથા. હે જીવો, તમે બુઝો. અનંતી દયા જેના હૃદયમાં છે. આપણા આત્માની દયા આપણને નથી આવતી. કેમ? તો કે હું આત્મા છું, હું નિત્ય પદાર્થ છું, જેવા કર્મો કરું છું એવા મને ભોગવવા પડે છે. એ શ્રદ્ધા નથી. માટે આપણા આત્માની દયા આપણને નથી જેટલી આપણી દયા જ્ઞાનીઓને છે. માટે અનંતી દયાથી કરુણા સાગર એવા પ્રભુ વિતરાગ તીર્થંકર ભગવાન મહાવીર કહે છે કે હે જીવો, તમે બુઝો. હે ભવ્ય પ્રાણીઓ, તમે બુઝો એટલે બોધ પામો, બોધ પામો. હવે તો સમજો. હે જીવો, તમે બુઝો, સમ્યક પ્રકારે બુઝો. જેમ છે તેમ પદાર્થના સ્વરૂપને સમજો. જેમ કે પોતે દેહ સ્વરૂપ નથી, તું આત્મા છું તો આત્મા સ્વરૂપ આત્માને આત્મા માનો, દેહને દેહ માનો, પરને પર માનો, સ્વને સ્વ માનો. જેમ છે તેમ માનો. હે જીવો, તમે બુઝો, સમ્યક પ્રકારે બુઝો. કેમ કે મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે. માનવ દેહ મળવો અતિ દુર્લભ છે. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ નો મળ્યો. અનેક ભવોના પુણ્ય ભેગા થાય, બહુ પુણ્ય કેરા પુંજ એટલે ઢગલા ભેગા થાય ત્યારે આવો શુભ દેહ માનવ નો મળે. દેહ તો આ હલકી જાતમાં ઢેડ ભીલ ભંગી પડે એ પણ માનવ દેહ પામ્યા છે. પણ શું કામનો? સમ્યક જ્ઞાન કે જ્ઞાની પુરુષના આશ્રય નહીં હોવાથી એની બુદ્ધિ મળેલી એ વિપરીત રીતે પરિણમી અને સંસાર વધારી દે છે. માટે તમને તો આવો જ્ઞાની પુરુષનો આશ્રય સાચા વિતરાગ તીર્થંકર ભગવાન મહાવીરનો માર્ગ જે કૃપાળદેવે આપણી ભાષામાં આપ્યો એવો સાચો માર્ગ પ્રાપ્ત થયો. આવા સાચા સત્પુરુષનો જોગ મળ્યો. હવે તો બુઝો. હે જીવો, તમે બુઝો, સમ્યક પ્રકારે બુઝો. મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે. ભગવાન મહાવીર સ્વામીએ અંતિમ દેશના જે ઉત્તરાધ્યયન સૂત્ર બની ગયું તેમાં આ વાત કરી કે 4 વસ્તુઓ અતિ દુર્લભ છે. ચતુરાણી પરમંગાણી દુલ્હાણીય જંતુણો માણુ સત્તમ સુઈ શ્રદ્ધા સંયમમ્ય વીર્ય. એનું ગુજરાતી અનુવાદ કર્યો છે. 4 અંગોએ દુષ્પ્રાપ્ય જીવોને જગમાં ઘણા. મનુષ્યત્વ શ્રુતિ શ્રદ્ધા સંયમે વીર્ય જાગવું. 4 અંગોએ દુષ્પ્રાપ્ય જીવોને જગમાં ઘણું. 4 અંગો જીવને અતિ દુષ્કર છે જીવોને. તેમાં એક તો મનુષ્યત્વ, માનવ દેહ, બીજું શ્રુતિ સત્પુરુષના બોધનું શ્રવણ અને તેના પ્રત્યે શ્રદ્ધા થવી કે ભગવાને જેમ કહ્યું તેમ જ પદાર્થનું સ્વરૂપ છે અને તે પ્રમાણે વર્તવાનો ભાવ થવો
સંયમમાં વીર્યનું સ્પરાયમાન થવું તે તો અતિ 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 દુષ્કર છે. મનુષ્યપણું હે જીવો તમે બુઝો, સમ્યક પ્રકારે બુઝો. મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે, ઘણું દુર્લભ છે. આજે પ્રાપ્ત છે આપણને દેવ દુર્લભ માનવ દેહ છે. દેવતાઓ સમ્યક દ્રષ્ટિ દેવો છે, એમના મનમાં કે અમે ક્યારે મનુષ્ય ભાવ પામીએ અને આ સંસારનો અંત લાવીને મોક્ષે ચાલ્યા જઈએ, એ જે દેવો ભાવના ભાવે છે. એમના આયુષ્યો કરોડો વર્ષના હોય છે, અબજો વર્ષના. એમને પણ આટલા લાખો કરોડો વર્ષ સુધી એ ભાવના જ ભાવવી પડે છે માનવ દેહ મેળવવા. જે આજે આપને પ્રાપ્ત છે એ માનવ દેહ પ્રાપ્ત થયો છે આપણને, છતાં પણ એનું મહાત્મ્ય નથી. રત્ન ચિંતામણી જેવી એની જે ક્ષણ છે, પણ એનું મહાત્મ્ય નથી, સમજાતું નથી કે હું ક્યાં બેઠો છું. વાતોમાં વર્ષો વહી જાય છે અને આયુષ્ય તો પૂરું થઈ જશે. વારંવાર આવા મનુષ્યને મળતા નથી, માટે એનો પૂરેપૂરો સમય એ એક પળનો લાભ લઈ લો. એટલા માટે આપણી દયા જેની છે એટલે જ્ઞાની પુરુષો કહે છે કે મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે. અને ચારે ગતિને વિશે ભય છે એમ જાણો. તમે આ મનુષ્ય દેહથી ગયા, આ દેહ પૂરો થઈ ગયો, આયુષ્ય પૂરું થયું, પછી ક્યાં જશો? તમારા માટે કાયમ દેવલોક જ છે એવું નથી કે ભાઈ દેવલોકમાંથી પછી મનુષ્ય ભાવ જ મળશે, નિશ્ચિત નથી. ઢોર પશુની યોની પણ છે, કાગડા કૂતરાના ભાવ પણ છે, એ કીડી મકોડીના પણ છે, અને નરક નિગોદાદી પણ છે. તમે ક્યાં જઈને પડશો એનો કઈ વિચાર કર્યો? અને ચારે ગતિને વિશે ભય છે. મનુષ્ય ગતિ, તિર્યંજ ગતિ, નરક ગતિ કે દેવ ગતિમાં પણ ભય છે. તેમાં ક્યાં સુખ છે? ત્યાં ઈચ્છાઓની બળતરા તો ત્યાં એવી છે. ઈચ્છા નવી નવી યુગે કળને વળે છે. દેવલોકમાં એટલી બધી રિદ્ધિ સંપત્તિ હોવા છતાં ત્યાંય શાંતિ, જેમ અહીંયા કરોડોપતિ હોય એને પણ વિશેષ મેળવવાની તૃષ્ણામાં એ પણ સુખી નથી. તે જ જીવો ત્યાં જાય છે પુણ્ય કરીને, એટલે ત્યાં પણ વિશેષ મેળવવાની જ કામના થાય. જેટલું મળે તેટલું ઓછું જ લાગે છે, એટલે ત્યાંય દુઃખી છે. અને ચારે ગતિને વિશે ભય છે. ચારે ગતિને વિશે ભય, આ લોક ભય, પરલોક ભય, અકસ્માત ભય, વેદના ભય આદિ 7 પ્રકારના ભય અજ્ઞાનીને છે. એને ચારે ગતિને વિશે ભય છે એમ જાણો કે તમે અહીંયા આયુષ્ય ક્યારે પૂરું થઈ જાય ક્ષણમાં કઈ કહેવાય નહીં, અને ક્યાંય ગતિમાં જઈને પડી જશો, અનંત કાળે ઊંચા નહીં આવો. હમણાં તો બુદ્ધિ છે, સમજી શકો છો. આ કૂતરાઓને કઈ ઉપદેશ આપ્યો હોય તો શું સમજે કે તું કોણ છું? કઈ ભાન નથી. એવી યોનિઓમાં ચાલ્યો ગયો તો ફરી ક્યાંથી ઉપર આવીશ? કેવી હિંસક પરિણતિ એ જીવોમાં હોય છે. આ કૂતરા છે, કબૂતર જુએ, વાંદરા જુએ તો એની પાછળ દોડે. એના અંતરમાં ભાવ શું છે? મારી નાખો, એને પકડી નાખો. હાથમાં નથી આવતો પણ હા તોય પણ કે ધરાયેલું હોય તો એને પકડું. એટલે પરિણતિ કેવી છે? મારવાની, હિંસક. તેથી એ તો બંધ તો ઇન્સાનો જ કરે છે, મારવા બરાબર છે. એવા એવી યોનિઓમાં કોણ એને સમજાવે કે તું કેવા ભાવ કરે, આ પાપ છે, એમ કરાય નહીં? કોણ સમજાવે? અને એ શું સમજે? તો એવી યોનિઓમાં નથી આપણે જઈને આવ્યા છીએ. આજે સમજી શકે એવી બુદ્ધિ પ્રાપ્ત છે તો જરૂર આપણી આ જાતને ઓળખવી જોઈએ કે હું કોણ છું. દેવલોકમાં અત્યંત સુખને લઈને આવી વિચારણા માટે અજ્ઞાનીને અવકાશ નથી. મિથ્યા દૃષ્ટિ દેવોને ઘણી સગવડ. ત્યાં કઈ દેવોને કઈ ધંધા કરવા પડતા નથી, વ્યવસાય કે વૈરાઓને કઈ દેવીઓને કોઈ ત્યાં રસોઈ કરવી પડતી નથી. પણ સુખ એટલું બધું છે કે ત્યાંથી એને કઈ નિવૃત્તિ નથી. આ ખાઉં, એ ભોગવું, ત્યાં શું જાઉં, ક્યાં જાઉં, એ વિષયોની ભરમાને લઈને એમાં જ એને સુખ બુદ્ધિ છે, એમાં મગ્ન રહે છે. ત્યાં આત્મવિચારણાને અવકાશ નથી. કોઈ સમ્યક દ્રષ્ટિ મહાત્માઓની વાત જુદી છે, એ તો ત્યાં પણ તીર્થંકર ભગવાનની સભામાં જાય, મુનિઓના સમાગમ કરે, એ લાભ લઈ શકે, પણ એ બહુ જૂજ. બાકી તો આમાં જ પડ્યા હોય છે. જેમ અહીંયાથી કોઈ વિદેશ ગયો હોય, અમેરિકા વગેરે, ત્યાંની સપ્ત વ્યસન ભોગી હોય તો એમાં મગ્ન રહે. એને પછી ઇન્ડિયા આવવાનું કહે તો નહીં આવે. ત્યાં તો સામાજિક બંધન અને આ બધું, ત્યાં તો બધી છૂટ સાથે વ્યસનની. એટલે એવામાં જીવ ખસે નહીં, એને અનાદિનો મોહ છે. તેમ એના કરતા અસંખ્યાત ગણી સામગ્રી, અનેક ગણી, હજારો ગણી સામગ્રી જ્યાં ઉપલબ્ધ છે દેવલોકમાં, ત્યાંથી અહીંયા આવવા કોણ છે? અર્થાત આત્મા વિચારણા કરવાની ક્યાંથી સૂજે? એટલે દેવલોકમાં સંભવ નથી મોટે ભાગે. નર્કમાં અત્યંત તીવ્ર દુઃખને લઈને ત્યાં અવકાશ જ નથી.
આત્મા સંબંધી વિચારવા. અને ઢોર પશુઓનીમાં મંદ બુદ્ધિ જીવો છે, જળ બુદ્ધિ જીવો છે, ત્યાં પણ અવકાશ નથી. હવે મનુષ્ય દેહ, મનુષ્ય ગતિ, કે એમાં દેવલોક જેવા સુખ નથી કે નરક ગતિ જેવા દુઃખ નથી, મધ્ય સ્થિતિ છે. અહીંયા જો જીવ વિચારે કે મારે આત્મ તત્વનો નિર્ણય કરવો છે, હું કોણ છું એનો, તો થઈ શકે એમ છે. અને આ વાત પણ વાતોમાં મનુષ્ય પૂરું થઈ ગયું તો આજી બાજી હાથમાંથી ગઈ, પછી પાછો અનંત કાળે પાછું ક્યારેય ભાન આવે ને શું થાય કંઈ કહેવાય નહીં. માટે આપણી દયા ખાઈને જ્ઞાનીઓ કે છે, હે જીવો તમે બુઝો, સમ્યક પ્રકારે બુઝો, મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે અને ચારે ગતિને વિશે ભય છે એમ જાણો. અજ્ઞાનથી સદવિવેક પામવો દુર્લભ છે. અનાદિનું અગ્રહિત મિથ્યાત્વ અજ્ઞાન, તેને લઈને સદવિવેક એટલે સમ્યક જ્ઞાન, જેમ છે તેમ પદાર્થનું જ્ઞાન થવું તે પામવું દુર્લભ છે. અનાદિનો દર્શનમો ગાઢવાથી સમ્યક શ્રદ્ધાન થતું નથી. અજ્ઞાનથી સદવિવેક પામવો દુર્લભ છે એમ સમજો. અને આખો લોક એકાંત દુઃખે કરી બળે છે એમ જાણો. આખો લોક એટલે 14 રાજલોક, દેવલોકના જીવો કે ભુવનપતિના જીવો કે આ તિર્યક લોકમાં રહેલા મનુષ્યો, એ બધા સર્વ જીવો ત્રિવિધ તાપથી બળી જ રહ્યા છે. આખો લોક એકાંત દુઃખે કરી બળે છે. પછી ભલે ને શાતા હોય તો એ અંતરદાહ રૂપ શાતા છે. બધી સામગ્રી ઉપલબ્ધ હોય, ઘર મકાન લાખો કરોડો રૂપિયા હોય, પણ અંદરની જે ઈચ્છાઓની બળતરા એ ક્યાંથી સમય? એ તો જેમ મળે તેમ વધતી જાય. લાભાત લોભ પ્રવર્ધતે. બાહ્ય સુખ શાંતિ ભલે એર કન્ડિશનમાં સૂતો હોય, પણ અંદરની બળતરા એ એર કન્ડિશન નહીં ઠારી શકે. અનેક પ્રકારની ઉપાધિ દુઃખ હોય એ કોણ લઈ શકે? તો જ્યાં ચક્રવર્તી દુખિયા ત્યાં સુખ શું? રંકાદીને ચક્રવર્તીઓ જ્યાં ઈચ્છાઓને લઈને દુખી છે. હે જીવ ક્યાં ઈચ્છત હવે હે ઈચ્છા દુઃખ મૂળ, જબ ઈચ્છા કા નાશ તબ મિટે અનાદિ ભૂલ. ઈચ્છાને લઈને પ્રાણી દુખી છે અને એ તો સર્વત્ર છે. ગમે એવો મોટો ગણાતો ઇન્દ્ર એ પણ ઈચ્છાઓને લઈને દુખી છે, તો બીજાની ક્યાં વાત કરવી? એટલે અહીંયા કે છે આખો લોક એકાંત દુઃખે કરી બળે છે એમ જાણો. અને સર્વજીવ પોતપોતાના કર્મે કરી વિપર્યાસ પણ અનુભવે છે, તેનો વિચાર કરો. સર્વજીવો, કીડી મકોડીથી હાથી કે આપણે બધા સર્વજીવો પોતપોતાના કર્મે કરી વિપર્યાસ પણ અનુભવે છે, તેનો વિચાર કરો. બધા કર્મને લઈને વિપરીત જ પરિણમી રહ્યા છે. જેમ છે તેમ નથી માનતા, જેમ છે તેમ નથી શ્રદ્ધતા અને જેમ છે તેમ નથી વર્તતા. એટલે મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન અને મિથ્યા ચારિત્ર રૂપે જ પરિણમી રહ્યા છે. માટે સંસાર જ વધારે છે. અને સર્વજીવ પોતપોતાના કર્મે કરી વિપર્યાસ પણ અનુભવે છે, તેનો વિચાર કરો. આપણને વિચાર કરવાનો કે હે જીવ તું હવે કર વિચાર તો પામ. ઔષધ વિચાર ધ્યાન. ઔષધ છે આત્મભ્રાંતિ ટાળવાનો ઉપાય, વિચાર રૂપ ધ્યાન, સત્પુરુષના બોધનો વિચાર. હણે બોધ વિતરાગતા અચૂક ઉપાયામ. દર્શનોને હણવાનો ઉપાય સત્પુરુષનો બોધ છે. ચારિત્રમોને હણવાનો ઉપાય વિતરાગતા છે, રાગદ્વેષનો અભાવ છે. અને એ કર્યા વગર મોહની કર્મનો અંત આવે નહીં અને આ જીવ સંસારથી છૂટી શકે નહીં. કર્મ તો અનંત પ્રકારના અને તેમાંય મુખ્ય 8 અને તેમાંય મુખ્ય મોહનીય હણાય તે કૌપાઠ. એટલે આપણને ઉપાય આ સત્પુરુષનો બોધ કે જે સમ્યક રીતે વિચારવામાં આવે તો એની વિપરીત માન્યતાઓ ટળી જાય, સમ્યક માન્યતાઓ થઈ જાય અને એને આત્મજ્ઞાન થાય. અને આત્મજ્ઞાન થયે આગળ વધે, કેવળ જ્ઞાન થાય અને કેવળ જ્ઞાન થયે જીવ સર્વ દુઃખથી મુક્ત થાય છે. હે જીવો તમે બુઝો, સમ્યક પ્રકારે બુઝો. બુઝો એટલે બોધ પામો. મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે અને ચારે ગતિને વિશે ભય છે. ચારે ગતિઓ ભયવાળી છે, ક્યાંય સુખ નથી સંસારમાં. અને ચારે ગતિને વિશે ભય છે એમ જાણો. અજ્ઞાનથી સદવિવેક સમ્યક જ્ઞાન. અજ્ઞાનના કારણે અનાદિનું ચાલ્યું આવતું. અજ્ઞાનથી સદવિવેક એટલે આત્મજ્ઞાન, ભેદ જ્ઞાન. અજ્ઞાનથી સદવિવેક પામવો દુર્લભ છે એમ સમજો.
આખો લોક એકાંત દુઃખે કરી બળે છે એમ જાણો. આખો લોક એકાંત દુઃખે કરી બળે છે એમ જાણો, અને સર્વજીવ પોતપોતાના કર્મે કરી વિપર્યાસ પણ અનુભવે છે તેનો વિચાર કરો. સુઈગડામ અધ્યયન 7 ગાથા 11. હવે કૃપાળદેવ દ્વાદશાંગી નું સળંગ સૂત્ર કે છે. 12 અંગ ભણીને શું કરવાનું છે તે સાર રૂપે આપણી આગળ બધું કે છે. આખી દ્વાદશાંગી, પહેલું આચારાંગ, બીજું સુઈગડાંગ, ત્રીજું ઠાણાંગ, ચોથું સમયાંગ, પાંચમું ભગવતી સૂત્ર વગેરે 12 અંગ છે. 12મું દ્રષ્ટિવાદ વિચ્છેદ ગયેલું છે. એ બધાનો સાર શું તે આપણને સળંગ સૂત્ર બનાવી અને એક 7 લીટીમાં બધું આપી દે છે. તેમાં કૃપાલય કે છે કે સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો હોય તે પુરુષે આત્માને ગવેશ્વ. સર્વ દુઃખ મુક્તિ મુક્ત થવાની જો ઈચ્છા થઈ હોય, કોની નથી? દરેક પ્રાણી સર્વ સુખને જ ઈચ્છે છે, સર્વજીવ. સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો હોય તે પુરુષે આત્માને ગવેશ્વ. જો સાચું સુખ જોઈતું હોય, ખરું સુખ, તો તે પુરુષે આત્માને ગવેશ્વો એટલે આત્માને શોધવો કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું, ખરું સ્વરૂપ શું, દેહાદિ તો મારું સ્વરૂપ નથી, તો વાસ્તવિક સ્વરૂપ શું, તે આત્માની શોધ કરવી. સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો હોય તે પુરુષે આત્માને ગવેશ્વો, અને આત્માને ગવેશ્વો હોય તેણે યમ નિયમાદિ સર્વ સાધનનો આગ્રહ અપ્રધાન કરી સત્સંગને ગવેશ્વો, તેમજ ઉપાસવો. એટલે સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે, અને એ આત્માને પહેલા ઓળખવો, અને આત્માને શોધવો હોય તો પહેલા યમ નિયમાદિ સર્વ સાધનનો આગ્રહ અપ્રધાન કરવો. યમ એટલે આજીવન વ્રતને યમ કહેવાય. અમુક સમયમાં વ્રત લેવા હોય, મહિના, 2 મહિના, 12 મહિના, એને નિયમ કહેવાય. કઈ જપ કરવું, તપ કરવું, એ બધું પહેલા ગૌણ કરી અને સૌથી પહેલા શું કરવું તો કે પહેલા સત્સંગ કરવો. પહેલા તો પોતે કોણ છે અને શાને લઈને આ સંસારમાં આવ્યો છે, કયા કારણે આ સંસારમાં બંધાયેલો છે, એવા રાગ દ્વેષ કશાય ભાવો ને લઈને જીવ દુઃખી છે, એ બધું જાણે અને પછી એને કેવી રીતે દૂર કરવા એના ઉપાય બતાવે છે. જ્ઞાનીઓ એ જાણે, સમજે અને પછી વર્તવા માંડે. એટલે પહેલા તો કે એના માટે સત્સંગ કરવો. અને આત્માને ગવેશવો હોય એટલે આત્માને ઓળખવો હોય તો તેણે યમ નિયમ આદિ સર્વ સાધનનો આગ્રહ અપ્રધાન કરી, એટલે ગૌણ કરી એનો આગ્રહ યમ નિયમનો, અને સત્સંગને ગવેશવો. પહેલા સત્સંગને શોધવો અને તેમજ ઉપાસવો. માનો કે નાની પુરુષનું શરણ મળ્યું, માર્ગ મળ્યો, તો પછી તેની ઉપાસના કરવી, એટલે કે આવા સત્સંગમાં વાસ કરવો, એ સત્પુરુષના વચનોને વાંચવા, વિચારવા કે શું કહેવું છે જ્ઞાનીઓનું. સર્વ દુઃખથી મુક્ત થવાનો જ્ઞાનીએ શું બતાવ્યો એ પછી વાંચવો, વિચારવો, એનો પ્રત્યક્ષ અને સમાગમ કરવો. સત્સંગને ગવેશવો તેમજ ઉપાસવો, અને સત્સંગની ઉપાસના કરવી હોય તેને સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગવો. જેને સત્સંગની ખરી ઉપાસના કરવી હોય તો તેને સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગવો. એટલે સંસારને ઉપાસવાનો આત્મભાવ એટલે સંસારમાં તન્મયતાથી વર્તવાનો ભાવ, તેનો સર્વથા ત્યાગ કરવો. સંસારમાં પછી તન્મય પણ કે છે મૂકી દેવું. ઉદયાધીન રહેવું પડતું હોય, કરવું પડતું હોય તો બધું ઉપલક્યું ઉપર ઉપરથી રાખે, તેમાં ડૂબીને જ આખો રુચિ નહીં, અંતરથી ઉદાસીન વૃત્તિએ ત્યાં રહે. સત્સંગની ઉપાસના કરવી હોય તેને સંસારને ઉપાસવાનો આત્મભાવ એટલે અંદરથી રુચિ, આત્મભાવ સર્વથા ત્યાગવો. પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી પોતાની સર્વશક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. હવે સંસાર તરફથી વિરક્ત ભાવ કરી એ મનમાંથી એ મોહ ઘટાડી દઈ પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી, એટલે પોતાની બધી માન્યતાઓ એક બાજુ મૂકી દઈને, પોતાના આગ્રહો મૂકી દઈ
અને પોતાની સર્વશક્તિએ, પોતાની જેટલી શક્તિ હોય તેટલી યથાશક્તિએ, પોતાની સર્વશક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. એટલે સત્સંગ કરવાની જ્ઞાની પુરુષની આજ્ઞા છે તે ઉપાસવી, અથવા સત્સંગમાં જ્ઞાની પુરુષો જે કરવાનું કહે તે કરવું. પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી પોતાની સર્વશક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. અને એમ જે કરશે તેના માટે તીર્થંકર ભગવાન શું કહે છે તે નીચે કહે છે. તીર્થંકર એમ કહે છે, કૃપાલુ કહે છે, તીર્થંકર એમ કહે છે કે જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે તે અવશ્ય સત્સંગને ઉપાસે છે. એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે, અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે. દ્વાદ શાંગીનું સળંગ સૂત્ર. તીર્થંકર ભગવંત એમ કહે છે કે જે કોઈ પણ પ્રાણી આ રીતે જ્ઞાની પુરુષની આજ્ઞા ઉપાસે છે, જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે જે વર્તે છે તે અવશ્ય સત્સંગને ઉપાસે છે. અહીંયા હો, મુંબઈમાં હો કે ગમે તે સ્થાને હો, પણ જ્ઞાની પુરુષની આજ્ઞા પ્રમાણે જેનું વર્તન હશે તે અવશ્ય સત્સંગને જ ઉપાસે છે. અને સત્સંગમાં બેઠો હોય, અહીંયા જ રહેલો હોય, પણ જ્ઞાની કે તેમ કરતો નહીં હોય, ખાવું પીવું ફરવું વાતો કરવી કે સુઈ રહેતો હોય, તો અહીંયા પણ એ સત્સંગ નથી ઉપાસતો. તીર્થંકર એમ કહે છે કે જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે તે અવશ્ય સત્સંગને ઉપાસે છે. એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે. કેમ કે જ્ઞાની પુરુષની પ્રત્યેક આજ્ઞા આત્મા ઉન્નતિ માટે જ હોય છે, આત્મલક્ષી જ હોય, એમાં કોઈ સંસાર પક્ષી હોય નહીં. એટલે એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે, અને આત્માની ઉપાસના સર્વ દુઃખથી મુક્ત થાય છે. આત્માની ઉપાસના એટલે આત્માની ભાવનાને ભાવનાર અથવા જ્ઞાની પુરુષની આજ્ઞાને ઉપાસનાર તે જીવ સર્વ દુઃખથી મુક્ત થાય છે. કેમ કે જ્ઞાની પુરુષની આજ્ઞા ભવમાં જવાને આડા પ્રતિબંધ રૂપ છે. કોઈ પણ એક પણ આજ્ઞા એવી નથી જ્ઞાનીની કે આપણને સંસારમાં લઈ જાય. તો જ્ઞાની પુરુષની આજ્ઞાને જે ઉપાસે છે તે આત્માને જ ઉપાસે છે, અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે. અર્થાત કાળે કરીને તે કેવળ જ્ઞાનને પામે છે. કેવળ જ્ઞાનને પામે ત્યાર પછી કયું દુઃખ રહે? કોઈ પણ દુઃખ નહીં રહે. કેવળ જ્ઞાન પામ્યા પછી એને કોઈ ભક્તિ, સત્સંગ કે સ્વાધ્યાય કે કાંઈ જ કરવાની જરૂર નથી. મંત્ર તંત્ર કાંઈ જ નહીં, બધું જ કરી છૂટ્યો. કૃત્ય અવસ્થા છે, પૂર્ણાહુતિ થઈ ગઈ, બસ સ્વસ્વભાવ સંપૂર્ણ શુદ્ધ રીતે પ્રાપ્ત થઈ ગયો. પછી એને કંઈ કરવા પણ નથી. અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે, અર્થાત કેવળ જ્ઞાનને પામે છે. માટે કહ્યું કૃપાલદેવે, આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. આત્માની ભાવના ભાવતા જીવ ઠેઠ કેવળ જ્ઞાન સુધી પહોંચી જાય છે. એટલે એ આત્માને કેમ ઓળખવો? એના માટે સત્સંગની ઉપાસના કરવી, જ્ઞાની પુરુષનો સમાગમ કરવો, એના વચનોનો સમાગમ કરવો, એની આજ્ઞા જે પ્રકારે છે તે પ્રમાણે વર્તવું, તો કાળે કરીને જરૂર આત્માની પ્રાપ્તિ થાય છે. અને આત્માને પ્રાપ્ત કરનાર જીવ સમ્યક દર્શન પામી અને કાળે કરી કેવળ જ્ઞાન પામીને મુક્તિને પામે છે. સર્વ દુઃખથી સર્વકાળને માટે તે છૂટી જાય છે, અને સર્વકાળ અનંત સુખમાં તે બિરાજમાન થાય છે. આ પ્રમાણે દ્વાદ સાંગીનું સળંગ સૂત્ર આપણે કહ્યું કરવાનું આ છે. હવે નીચે જે પ્રથમ ગાથા હે જીવો તમે બુઝો એ જે વાત કરી એ ગાથા હવે અહીંયા નીચે ટાંકે છે. પ્રથમમાં જે અભિપ્રાય દર્શાવ્યો છે તે ગાથા સુઈ ગણાંગમાં નીચે પ્રમાણે છે. પહેલા કે મેં જે અભિપ્રાય હે જીવો તમે બુઝો એ દર્શાવ્યો તે ગાથા સુઈ ગણાંગ સૂત્રમાં નીચે પ્રમાણે ભગવાન મહાવીરે કહી છે. તે શું છે? સંબુજ્જહા જંતવો માણુસત્તમ દટ્ટો ભયમ બાલિશેલમ અલંભો એ ગંત દુઃખે જરિયેવ લોયે સક્કમ મણા વિપર્યાસુવેઈ. સંબુજ્જવા જંતવો માણુસત્તમ દટ્ટું ભયમ બાલિશેલમ અલંભો બાલિશેણમ અલંભો એ ગંત દુઃખે જરિયેવ લોયે. લોકમાં એકાંત દુઃખમાં જ સર્વજીવો વર્તે છે. સક્કમણા
વિપર્યાસુ વેયી. સર્વજીવ પોતપોતાના કર્મે કરીને વિપર્યાસપણું અનુભવે છે. એકવાર પરમ કૃપાળ દેવ પાસે પ્રભુશ્રીજીએ ચિત્રપટ માંગ્યો કે આપનો ચિત્રપટ મને આપો. ત્યારે કૃપાલદેવે ચિત્રપટ તો નહીં આપ્યો, પણ આ ગાથા લખી આપી. ચિત્રપટ માંગ્યો ત્યારે આ ગાથા પ્રભુશ્રીને કૃપાલદેવે લખી આપી કે હે જીવો, તમે બુજો, સમ્યક પ્રકારે બુજો. મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે, અને ચારે ગતિને વિશે ભય છે એમ જાણો. અજ્ઞાનથી સદવિવેક પામવો દુર્લભ છે એમ સમજો, અને આખો લોક એકાંત દુઃખે કરી બળે છે એમ જાણો, અને સર્વજી પોતપોતાના કર્મે કરી વિપર્યાસપણું અનુભવે છે તેનો વિચાર કરો. જાઓ વિચાર કરો એમ કરીને આ ગાથા લખી આપી, પણ ચિત્રપટ તે વખતે નહીં આપ્યો. હવે નીચે કૃપાલદેવ પોતાને પણ સત્સંગનું કેટલું મહાત્મ્ય છે તે જણાવે છે કે સર્વ પ્રકારની ઉપાધિ આધિ વ્યાધિથી મુક્તપણે વર્તતા હોઈએ તો પણ સત્સંગને વિશે રહેલી ભક્તિ તે અમને મટવી દુર્લભ જણાય છે. અમારે ભલે ઉપાધિ નહીં હોય, બાય કોઈ માનસિક ચિંતા અમને છે નહીં, કે કોઈ વ્યાધિ પણ નહીં હોય, અર્થાત સર્વસંગ પરિત્યાગ અવસ્થા હોય, તો પણ સત્સંગને વિશે રહેલી ભક્તિ અમને મટવી દુર્લભ છે. સત્સંગનું સર્વોત્તમ અપૂર્વપણું અહોરાત્ર એમ અમને વસ્યા કરે છે. અહોરાત્ર અમને સત્સંગનું અપૂર્વપણું અહોરાત્ર હૃદયમાં વસ્યા કરે છે. તથાપી ઉદયજોગ પ્રારબ્ધથી તેવો અંતરાય વર્તે છે. ઉદય પ્રારબ્ધ અમારું એવું છે કે આવા જે સત્સંગનું ઘણું હૃદયમાં મહાત્મ્ય હૃદયમાં હોવા છતાં તેનો અંતરાય વર્તે છે. ઘણું કરી કોઈ વાતનો ખેદ અમારા આત્માને વિશે ઉત્પન્ન થતો નથી. ઘણું કરીને કોઈ પણ વાતનો ખેદ અમારા હૃદયમાં આવતો જ નથી. ખેદ એટલે કોઈ પણ પ્રકાર આપણને જે ચિંતા એવો ખેદ, આપણને ખેદ થાય, ચિંતા થાય કામની, કંઈ દુઃખ થાય ઝીણું, એવું અમને કોઈ થતું નથી. પદાર્થનું સ્વરૂપ છે, જેમ થવું હોય તેમ થાવ. એટલે કેવું કૃપાલદેવને એક ઠેકાણે લાખ રૂપિયા મળે તો કે જ્ઞાનીને સુખ થાય નહીં, અને લાખ જતા રહ્યો તો એમને કોઈ દુઃખ થાય નહીં. પણ આપણે લાખ ગયા હોય તો લાખ તો શું, 100ની નોટ ખોવાઈ ગયો હોય તો એ કેવો અનુભવ, એકવાર ખોવાઈને જોવું, કંઈ જાય પછી જુઓ કેવું થાય છે. આ ખેદ છે આપણને. આવો ખેદ નાનીને હોય નહીં, એ તો એને પૂતગલ માને છે, એ મારું છે જ નહીં. એમ ઘણું કરી કોઈ વાતનો ખેદ અમારા આત્માને વિશે ઉત્પન્ન થતો નથી. તથાપી સત્સંગના અંતરાયનો ખેદ અહોરાત્ર ઘણું કરી વસ્યા કરે છે. અહોરાત્ર સત્સંગનું મહાત્મ્ય અમારા હૃદયમાં અમને આ મળતો નથી. સત્સંગ એનો ખેદ રહ્યા કરે છે, ગમગીની રહ્યા કરે છે. સત્સંગ હોય તો કેવું સુખ થાય. સર્વ ભૂમિઓ, સર્વ માણસો, સર્વ કામો, સર્વ વાતચિતાદિ પ્રસંગો અજાણ્યા જેવા, સાવ પરના, ઉદાસીન જેવા, અરમણીય, અમોહકર અને રસરહિત સ્વાભાવિકપણે ભાસે છે. એવી અંતરંગ આત્મદશા છે, ક્યાંય રાગ નથી, ક્યાંય મોહ નથી. સર્વ ભૂમિઓ કે સર્વ માણસો, સર્વ કામો, સર્વ વાતચિતાદિ પ્રસંગો બધા અજાણ્યા જેવા લાગે કે એના પ્રત્યે કોઈ રસ નથી. સાવ પરના, ઉદાસીન જેવા, અરમણીય, કોઈ માણસ કે કોઈ સ્થાન કે કોઈ સુખ આપતું નથી, એમાં અમને સુખ બુદ્ધિ છે જ નહીં. અરમણીય લાગે છે. લોકો મુંબઈ જોવા જાય અને કૃપાલીને મુંબઈ શમશાન દેનાય છે, શમશાન ભૂમિ જેવું, એમાં કોઈ રસ નથી. અરમણીય, અમોહકર, એમને કોઈ વસ્તુ મોહ ઉપજાવતી નથી, અને રસરહિત સ્વાભાવિકપણે ભાસે છે. સહજ આત્માની શુદ્ધિના કારણે બધું રસરહિત ભાસે છે. પણ એમને આકર્ષક કે સુખરૂપ એવું શું ભાસે તે જણાવે છે. માત્ર જ્ઞાની પુરુષો, મુમુક્ષુ પુરુષો કે માર્ગાનુસારી પુરુષોનો સત્સંગ તે જાણીતો, પોતાનો પ્રીતિકર, સુંદર, આકર્ષનાર અને રસ સ્વરૂપ ભાસે છે. એમ હોવાથી અમારું મન ઘણું કરી અપ્રતિબદ્ધપણું ભજતું તમ જેવા માર્ગેચ્છાવાન પુરુષોને વિશે પ્રતિબદ્ધપણું પામે છે. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. એમાં કહ્યું અંતમાં, માત્ર અમને તો જ્ઞાની પુરુષોનો સમાગમ કે મુમુક્ષુ પુરુષોનો, જેને આ સંસારના દુઃખોથી છૂટવું છે, મોહાશક્તિથી જે મૂંઝાયા છે, એવા મુમુક્ષુ પુરુષોનો સમાગમ પણ એમને પ્રિય છે. માત્ર જ્ઞાની પુરુષો, મુમુક્ષુ પુરુષો, ખરા રુચિવાન પુરુષો હોય તો કૃપાલદેવે આખી રાત બોધ આપ્યો છે, આખી રાત સુધી.
કોઈ કે આપને કે થાક નહીં લાગે, તો કે ના, અમારી એમાં રુચિ છે માટે તેમાં અમને કોઈ થાક નથી. આખી રાત હા સાંભળનારની નહીં લાગે, એ તો એમનું યોગબળ છે, એટલો અતિશય છે કે સાંભળનાર પણ આખી રાત ઉભા ઉભા સાંભળ્યો છે બહુ, છતાં કોઈ થાક નથી. હા, ડોકું પણ ધૂણાવી દે એવો એમાં અતિશય છે. અને કોઈએ પૂછ્યું કે આપને માથું દુખતું હતું એકવાર, તો કે આપને, તો કે ના, આમાં માથું ઉતરી જાય છે, ચડેલું ઉતરી જાય. જિજ્ઞાસુજી મળે, જેને સાચો રુચિવાન, તો એને માર્ગ ઉપર ચઢાવવા માટે એવી અંતરદયા છે, એટલે બધું દુઃખ જતું રહે છે. માત્ર જ્ઞાની પુરુષો, મુમુક્ષુ પુરુષો કે માર્ગાનુસારી પુરુષોનો સત્સંગ તે જાણીતો, પોતાનો પ્રીતિકર, સુંદર, આકર્ષનાર અને રસ સ્વરૂપ ભાસે છે. એમ હોવાથી અમારું મન ઘણું કરી અપ્રતિબદ્ધપણું ભજતું અમારે કોઈ પ્રતિબંધ નથી બીજા પદાર્થો પ્રત્યે, એ અપ્રતિબદ્ધપણું ભજતું તમ જેવા સ્વભાગવય જેવા માર્ગેચ્છાવાન પુરુષોને વિશે પ્રતિબદ્ધપણું પામે છે. આવા તમારા જેવા પુરુષોના સમાગમને ઈચ્છે છે, બાકી મારે કાંઈ જોઈતું નથી. એમ માત્ર જ્ઞાની પુરુષો, મુમુક્ષુ પુરુષો, માર્ગાનુસારી પુરુષો, માર્ગને અનુસરનારા એવા ભોજા, ભગત, કોળી, હા નિરાંત કોળી વગેરેની કે સેવા મળે તો કૃપાલુને આનંદ આવે છે. ભક્તોની સેવા કરીએ એવી જેની અંતર આત્મઈચ્છા છે, એવા માર્ગાન મીરાબાઈ કે કબીર કે નરસિંહ મહેતા, એવા એ માર્ગાનુસારીનો પુરુષનો સત્સંગ તે જાણીતો, પોતાનો પ્રીતિકર, સુંદર અને આકર્ષનાર તથા રસ સ્વરૂપ ભાષે, એમાં રસ આવે છે. બીજા સંસારી વાતો મળી, આત્માની વાતો, કલ્યાણરૂપ આત્માની હિતરૂપ હોય એ બધી વાતો કરનારા આવા પુરુષોથી નો સમાગમ રસ સ્વરૂપ ભાષે છે. એમ હોવાથી અમારું મન ઘણું કરી અપ્રતિબદ્ધપણું ભજતું તમ જેવા માર્ગેચ્છાવાન પુરુષોને વિશે પ્રતિબદ્ધપણું પામે છે. એટલે અમારું મન ક્યાંય ઠરતું નથી, પણ સત્સંગમાં શાંતિ પામે છે. જ્યારે જ્ઞાની પુરુષો પણ, કૃપાળુદેવ જેવા પણ સત્સંગની આવી ઈચ્છા રાખે, સત્સંગમાં નિવાસની, તો આપણા જેવા તો કેટલો એના પ્રત્યે પ્રેમ હોવો જોઈએ.